તો મિત્રો હું ધ્રુવાંગ બેંકર તમારું સ્વાગત કરું છું આપણી આ ઇતિહાસની લેક્ચર શ્રેણીમાં। તો આગળ આપણે જોયું કે કેવી રીતે બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશનની શરૂઆત થઈ। લોકો ઇન્વેન્શનની બાજુમાં વળ્યા। ઇન્વેન્શન ટેકનોલોજી, જેમ જેમ ટેકનોલોજી આવે ને એમ એમ અર્બનાઇઝેશન થાય, નવીનીકરણ થાય, શહેરીકરણ થાય। તો આજે એની જ કંઈક વાત કરવાની છે। શરૂઆત આપણે કરી હતી એકદમ જ ઇતિહાસની કે કેવી રીતે બિગ બેંગ થયું, હાલની વર્તમાન જે મેપ છે, હાલની જે વર્લ્ડ છે એનો આકાર કેમનો આવ્યો। એની બાદ આપણે જોયું કે બાયોલોજિકલ એવોલ્યુશન કેમનું થયું હ્યુમનનું, પોન્જીડેથી હોમિનિડે કેવી રીતે બન્યો। એની બાદ આપણે એમનું કલ્ચરલ એવોલ્યુશન જોયું। ધીમે ધીમે આપણે ખેતી કરાઈ, સૌથી પહેલાં શિકાર કરાયો, પછી એમને અલગ અલગ ટૂલ ઉપયોગ કરાવ્યા, એમનો પાષાણકાળ જોયો, એમનો તામ્ર પાષાણકાળ જોયો અને કાંસ્ય યુગ આપણે જોઈ રહ્યા છીએ। આ યુગ આવતા આવતા જ ઘણી સભ્યતા વિકસવા માંડી, ઘણી સંસ્કૃતિઓનું ઉદય થાય છે। એમાં બી આપણે આગળના લેક્ચરમાં થોડું જોયું કે બ્રોન્ઝ એજમાં કેમનું સિવિલાઇઝેશન થયું અને એને આગળ જતાં કેમને એમ્પાયર બન્યા। તો સિવિલાઇઝેશનની ડિટેલમાં વાત તો આપણે કરવાના જ છીએ, પણ આજે અર્બનાઇઝેશન અને સોશિયલ રિસ્ટ્રક્ચરિંગ કેમનું થયું એ જોઈ લઈએ। તો અર્બનાઇઝેશન થવાનું કારણ હતું મુખ્ય એ ચાલ્કોલિથિક એજ જ હતી। તો શરૂઆત ચાલ્કોલિથિક એજથી થાય છે, શરૂઆત ચાલ્કોલિથિક એજથી થાય છે, એટલે કે તામ્ર પાષાણકાળ, ત્યાંથી જ આની શરૂઆત થાય છે। અને તામ્ર પાષાણકાળમાં એ લોકો તાંબાનો ઉપયોગ એટલે કે કોપરનો ઉપયોગ કરતા શીખી ગયા હતા। આપણે આગળ વાત કરી જ છે કે સૌથી પહેલાં એ લોકો એનો શણગારમાં ઉપયોગ કરતા હતા, પછી એમને આગળ ખબર પડી કે આનું મેલ્ટિંગ થાય, મોલ્ડિંગ થાય, સ્મેલ્ટિંગ થાય, આનું શુદ્ધિકરણ થાય અને ગરમ કરી શકાય, આનું જેમ ઢાંચો આપવો એમ આપી શકાય। એમ એમ કોપરનો ઉપયોગ વધતો ગયો અને કોપરને ઉપયોગમાં લેવાતો ગયો। આગળ જેમ વાત કરીએ એમ કે ઇન્વેન્શન આવે, નવી ટેકનોલોજી આવે, ટેકનોલોજી આવતા બ્રોન્ઝનો ઉપયોગ વધતો ગયો, એટલે જ તો મોટી મોટી સિવિલાઇઝેશન વિકસી। તો આપણે વાત કરી જ છે કે કોપર અને ટીનને મિક્સ કરતા બને બ્રોન્ઝ, અને ત્યાંથી જ નવું ઇન્વેન્શન થાય, નવી સિવિલાઇઝેશનનો ઉદ્ભવ થાય છે। પણ જ્યારે કોપરને એમને ઉપયોગ કરતા હતા ને ત્યારે આપણને પ્રશ્ન થાય તો એ લોકો કોપર ક્યાંથી લાવતા હશે? તો 7000 BC કંઈક કોપરનો ઉપયોગ કર્યો હશે એમને। અને મેસોપોટેમિયાની વાત કરીએ ને આપણે, હવે મેસોપોટેમિયા એટલે તો મેસોપોટેમિયાનું કલ્ચર 3500 BC થી માંડીને 500 BC સુધી રહ્યું છે। આ મેસોપોટેમિયાનો મતલબ જ થાય, મેસો એટલે લેન્ડ અને પોટેમિયા એટલે રિવર, ટુ રિવર, એટલે આને કહેવાય છે લેન્ડ બિટવીન ટુ રિવર, લેન્ડ બિટવીન ટુ રિવર। કઈ બે રિવર હતી? ટિગ્રીસ અને યુક્રેટિસ। ટિગ્રીસ અને યુક્રેટિસ આ બે રિવર, બે નદીની કિનારે આનું કલ્ચર ઉદ્ભવ્યું હતું। આપણે વાત કરી હતી સુમેર, સુમેરની બાજુ સુમેરની પછી બેબિલોનિયા। આપણે કહ્યું હતું સુમેર એટલે ઉપલું મેસોપોટેમિયા અને બેબિલોનિયા એટલે નીચલું મેસોપોટેમિયા, એની પછી અશેરિયન। તો એ બધું આ મેસોપોટેમિયન કલ્ચર છે, જે ઈરાન, ઇરાક, ટર્કી એ બધો ભાગ આમાં સમાવિષ્ટ થાય છે। ફર્ટાઇલ ક્રિસેન્ટ, આ ટિગ્રીસ અને યુક્રેટિસની વચ્ચે ફર્ટાઇલ ક્રિસેન્ટ એટલે અર્ધચંદ્રાકાર ફળદ્રુપ પ્રદેશ બન્યો, એટલા માટે મેસોપોટેમિયનનું સિવિલાઇઝેશનનો ઉદ્ભવ એ જગ્યાએ થયો, આ બે નદીની પાસે। કોઈ પણ સિવિલાઇઝેશન એ નદી કિનારે જ બને છે। તો મેસોપોટેમિયાએ 5000 BC એટલે આજથી માંડીને 7000 વર્ષ પૂર્વે કોપરનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી। ક્યાંથી કોપર લાવતા હતા? તો તુર્કીમાં કોપર સારું થાય છે, કોપર એટલે તાંબુ, સિરિયા, ઈરાન, ઇરાક, ઓમાન। એ વખતે ખેડાણ પણ થયું છે, જમીનને ખોદતા હતા લોકો, પણ સૌથી વધુ એ લોકોએ પ્રાકૃતિક જગ્યાએથી કોપરને લાવ્યા।
કારણ કે મેટલનો ઉપયોગ ના કરે ને જ્યાં સુધી, ધાતુનો ઉપયોગ ના કરે ને ત્યાં સુધી અર્બનાઇઝેશન ના થાય. તો સૌથી પહેલાં એ લોકો નેચરલ કેવ એટલે પ્રાકૃતિક ગુફાઓ, ઉચ્ચ પ્રદેશો જે ત્યાં છે ત્યાંની પ્રાકૃતિક જગ્યાએથી એ લોકો કોપરને લાવ્યા. આગળ જઈને જે એમ્પાયર બને છે ને, જેમ કે આ મેસોપોટેમિયા છે ને ત્યાં એની આગળ પર્શિયન એમ્પાયર બને છે. અને આપણે એક લેક્ચરમાં વાત પણ કરી હતી કે પર્શિયન એમ્પાયરને જેને કોન્કર્ડ કર્યું હતું ને એ હતો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. પર્શિયન એમ્પાયરને ખતમ કરનારો માણસ કોણ હતો? સિકંદર. એ જ સિકંદરે ઇજિપ્તિયન એમ્પાયરને પણ જીત્યું હતું. મતલબ એ જ સિકંદરે ઇજિપ્તિયન એમ્પાયરની સામું યુદ્ધ કર્યા વગર ઇજિપ્તને જીતી કાઢ્યું હતું. અને આજે પણ એલેક્ઝાન્ડરના નામે ત્યાં સિટી છે. એ આપણે સિકંદરની જે માર્ચ હતી એના પર આપણે એક વિડીયો બનાવેલો છે. તો પાછળથી જે એમ્પાયર બન્યા ને એમાં પણ કોપરનો ઉપયોગ થતો હતો. જેમ કે એમના શિલ્ડ, એમનું જે બખ્તર હોય એમાં, એમના હેલ્મેટમાં, તમે જૂના પિક્ચર જો તો તમને દેખાશે કે એમના જે માથાને રક્ષણ કરવા માટે જે એમનું હેલ્મેટ પહેરતા ને એમાં પણ એમને કોપરનો ઉપયોગ કર્યો છે. ક્રાઉનમાં પણ કોપરનો ઉપયોગ કરતા હતા. તો આ કંઈક મેસોપોટેમિયામાં વાત છે કે એમનો કોપરનો ઉપયોગ કર્યો. પછી ઇજિપ્તમાં તો મોટા મોટા પિરામિડ બનવા લાગ્યા હતા. તો ઇજિપ્તમાં 3500 BC એટલે આજથી માંડીને 5500 વર્ષ પહેલાં ઇજિપ્તમાં કોપરનો ઉપયોગ થતો જોવા મળે છે. તો એ વખતેના કહું ને તો ભાલા અને તલવાર પણ જે મળ્યા છે ને, કોઈ પણ દેશ હોય, ભારત પણ કેમ ના હોય, એ વખતેના ધનુષ પણ મળ્યા છે ને એ પણ કોપરના બનેલા હતા. આગળ જઈને બ્રોન્ઝ એટલે કાંસાના બન્યા. તો ઇજિપ્તમાં 3500 BCમાં જે પિરામિડ્સ બન્યા ને એ તો પથ્થરના જ હતા પિરામિડ, પણ મેટલનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. એટલે આ સમયમાં ઇજિપ્તે કોપરનો ઉપયોગ કર્યો હતો. હવે ઇજિપ્ત પણ કહેવાય કે નદી કિનારે જ બનેલું છે. તો ઇજિપ્તને કહેવાય છે ગિફ્ટ ઓફ નાઇલ, એટલે નાઇલ નદીનો ઉપહાર. નાઇલ નદીનો ઉપહાર એ ગિફ્ટ ઓફ નાઇલ કહેવાય છે ઇજિપ્તને. અને ઇજિપ્તમાં જો નાઇલ નદી ના હોત તો આખું ઇજિપ્ત જ રણ પ્રદેશ હોત. અને આજે ઇજિપ્તમાં આ જે નાઇલ નદી જે પ્રવાહિત થાય છે ને એ નાઇલ નદીના બે બાજુમાં રણ છે. અને નાઇલ નદી પોતાનો ડેલ્ટા બનાવે છે અને ડેલ્ટા બનાવીને જ મેડિટેરિયન સીમાં, ભૂમધ્ય સમુદ્રમાં આ ઇજિપ્તની નાઇલ નદી પૂરી થાય છે. તો એટલી જો નાઇલ નદી જ ના હોત તો ઇજિપ્ત જ આખું રણ પ્રદેશ હોત. કારણ કે એ નાઇલની બે બાજુ બી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડિઝર્ટ છે. તો એ નાઇલ નદીના કારણે જ ત્યાંની સિવિલાઇઝેશન ઊભી થઈ. એનો સમય હતો 3150 BCથી માંડીને 30 BC સુધી. આપણે આગળ ઇજિપ્તને પણ જોઈશું અને કેવી રીતે પ્રાચીન ઇજિપ્તમાં એમ્પાયર એસ્ટાબ્લિશ થયું એની પણ આપણે વાત કરીશું. તો એ બંનેની વચ્ચે એક સિવિલાઇઝેશન જે બહુ સખત ઊભી થઈ એ હતી આપણી ઇન્ડસ વેલી એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. અને સિંધુની ઉપનદીઓ એની આસપાસ આ સિવિલાઇઝેશન ઊભી થઈ. 3300 BCથી માંડીને 1900 BC જો જોવા જઈએ તો એને બ્રોન્ઝનો ઉપયોગ કર્યો હશે ને તો 2300 BCથી એને બ્રોન્ઝનો ઉપયોગ કર્યો. એટલા માટે જ ઘણી ચોપડીમાં જ્યારે હડપ્પિયન સંસ્કૃતિની વાત આવે ને ત્યારે એવું લખીને આવે કે 2350થી માંડીને 1750, કારણ કે ત્યાંથી જ એને બ્રોન્ઝનો ઉપયોગ કર્યો. અને સાચી અર્બનાઇઝેશન 2300 BCથી આપણું સિંધુ ખીણમાં શરૂઆત થાય છે. તો ત્યાંથી તો સિટાડેલ પણ મળી આવ્યું છે. તો આપણે તાંબુ ક્યાંથી લાવતા હતા? તો ઘણી વાર કીધેલું છે મેં કે રાજસ્થાનમાં ખેતરીની ખાણ છે. રાજસ્થાનના ખેતરીની ખાણ છે, ત્યાંથી તાંબુ. અને જે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હશે ને એમને તો ખાસ ખબર હશે, તાંબુ, જસદ અને શીશુ એ અંબાજી, અહીં અંબા માતાનું મંદિર પણ છે. અને તાંબુ, જસદ અને શીશુ ને આરસપાણ એ બનાસકાંઠાના અંબાજીમાંથી થાય છે. સૌથી જૂની હયાત પર્વતમાળા એટલે અરવલ્લીની પર્વતમાળા એ પ્રિકેમ્બિયન એરામાં મળેલી પર્વતમાળા છે. અને એ એરામાં અહીંથી તાંબુ મળી આવે છે. એટલે અંબાજીની આસપાસથી આપણે કોપર લાવતા હતા. અને 2300 BCથી
ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં બ્રોન્ઝનો ઉપયોગ એટલે કે કાંસાનો ઉપયોગ થયો અને પછી જે અર્બનાઇઝેશન થઈ છે, જે શહેરીકરણ થયું છે, વિશ્વનું સૌથી એડવાન્સ શહેરીકરણ હશે આજે પણ કોઈ નથી બનાવી શક્યા, એ હતું આપણું સિંધુ કાળનું શહેરીકરણ. તો આના પર તો આપણે આખું ડિટેલમાં જોઈશું જ કે સિંધુ કાળમાં કઈ કઈ જગ્યાઓ આવેલી છે. બનવાલી છે, પછી રોપડ છે, પછી ગુજરાતમાં બી 100 એવી સાઇટ મળેલી છે. જ્યાં ખોદો ત્યાં તમને જે વસ્તુ મળે છે ને જમીનમાંથી એ આ સિંધુ કાળનું જ છે. આડકતરી રીતે આપણે એને બીજા કોઈ યુગનું કહેવા માટે ગમે તે કરીએ છીએ, પરંતુ એ સિંધુ ખીણનું જ છે. જ્યાં ખોદો, પાકિસ્તાનમાં ખોદો કે ભારતમાં ખોદો કે પંજાબમાં ખોદો કે કાશ્મીરમાં ખોદો, બરાબર છે, એ સિંધુ કાળની વસ્તુ છે કે સૌરાષ્ટ્ર સુધી આ સભ્યતા હતી. તો આ સભ્યતા આ બાજુ ઉત્તર પ્રદેશ સુધી ઉપર જાઓ તો બધું આવરી લે, અને ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી. આ તો નીચે અરબ સાગર આવી જાય, નકર આ પબ્લિક ત્યાં પણ ગઈ હોત, આ પબ્લિક ત્યાં પણ ગઈ હોત. તો એની વાત પણ આપણે આગળ કરીશું. પણ એ લોકોએ જેવો જેવો કોપરનો ઉપયોગ કર્યો, જેવો જેવો બ્રોન્ઝનો ઉપયોગ કર્યો, એમ મોટા મોટા શહેરો બનવાની શરૂઆત થઈ ગઈ. એના બાદ સૌથી રિસેન્ટ એટલે ચાઇનાની સિવિલાઇઝેશન, તો એ હતી 1600 BC થી માંડીને 1046 BC. જે વખતે આપણો વૈદિક કાળ ચાલતો હતો ને ત્યારે આ ચાઇનામાં સિવિલાઇઝેશન ઊભી થાય છે. તો ત્યાંની હવાંગ હો એટલે યલો રિવરના કિનારે જ આ સિવિલાઇઝેશન ઊભી થઈ હતી. અને સૌથી ઝડપી જેને કોપરનો ઉપયોગ કર્યો હોય ને તો એ આ ચાઇનાની સિવિલાઇઝેશન જ હતી. અને આજે પણ એ લોકો ચાઇનીઝ આઇટમ બનાવવામાં પાછળ તો પડતા જ નથી, અને તમે ઉપયોગ કરવામાં પણ પાછળ નથી પડતા. તો આ જે ચાઇનીઝ સિવિલાઇઝેશન હતી ને, સૌથી ઝડપી, સૌથી ફાસ્ટ એને કોપરનો ઉપયોગ કર્યો. તમે કદાચ ચાઇનાનો મેપ જુઓ કાં તો થોડું ઓનલાઈન રિસર્ચ કરીને જો, તો ત્યાં જે ચાઇનાના બે ભાગ છે, ઉત્તરનો અને દક્ષિણનો, તો એક બાજુથી એમને ટીન પણ મળી જતું, અને એક બાજુમાં જે એના ઉચ્ચ પ્રદેશ છે ને, જે પ્રદેશ છે ને, ત્યાંથી ચાઇનાને કોપર પણ મળી જતું. તે બંનેને ભેગા કરીને એમને બ્રોન્ઝ પણ બનાવ્યું હતું. ટૂંકમાં તાંબા અને ટીમને ભેગું કરીને કાંસુ પણ બનાવ્યું હતું. તો આ વાત છે ચાઇનાની સિવિલાઇઝેશનની. 4 મુખ્ય સિવિલાઇઝેશન થઈ, જે એશિયામાં એમાંની 3 હતી, આફ્રિકાની ઇજિપ્ત. તો સૌથી પહેલાં એ મેસોપોટેમિયન 3500 BC થી 500 BC સુધી ચાલી. બીજી આપણી ઇન્ડસ વેલી 3300 BC થી 1900 BC સુધી ચાલી. ઇજિપ્તિયન 3150 BC થી 30 BC સુધી, અને ચાઇનીઝ 1600 BC થી 1046 BC. આના સિવાય આફ્રિકન સિવિલાઇઝેશન છે, પછી મેસો અમેરિકન સિવિલાઇઝેશન છે, માયન સિવિલાઇઝેશન છે. તો એવી તો ઘણી બધી સિવિલાઇઝેશન થઈ, પણ જે જેની શરૂઆત અને જેના મુખ્ય કેન્દ્ર અને જે એડવાન્સ હતી એટલે આપણી હડપ્પન, એની જ આપણે વાત કરીશું. એક તો એશિયામાં છે, શરૂઆત અહીંથી થાય છે, એડવાન્સ હતી, અને આપણા દેશની હતી ઇન્ડસ વેલી. તો આપણે બધી સિવિલાઇઝેશનને સંક્ષિપ્તમાં જોઈશું, પરંતુ ઇન્ડસ વેલીને ડિટેલમાં જોઈશું. તો હવે કંઈક અર્બનાઇઝેશનની થોડીક વધુ વાત કરી લઈએ. અર્બનાઇઝેશન કેમનું આવ્યું હશે? આટલું બધું ટેકનોલોજી શોધાઈ, આટલા બધા ઇન્વેન્શન એ વખતે થયા, મતલબ કે જે પણ ધાતુ મેટલનો ઉપયોગ કરવા માંડ્યા હતા, અને જે પણ મેટલનો ઉપયોગ કરતા હતા એટલે ત્યાંના લોકો ઇન્વેન્શન કરતા હતા અને ડેવલપમેન્ટ કરવા માંડ્યા હતા. તો બધી સભ્યતા વિકસિત છે આપણે જોયું. તો બધી સભ્યતા ત્યારે વિકસી હતી, જેમ કે મેસોપોટેમિયન, સિંધુ ખીણની, ઇજિપ્તની, ચાઇનીઝ. તો થયું શું હતું? તો સૌથી પહેલાં લોકો વિલેજમાં વસતા હતા, એનાથી પહેલાં લોકો અસ્થાયી હતા. તો એવું એક મુખ્ય કેન્દ્ર હતું જ્યાં ક્રિયા થતી હતી, જ્યાં લોકો મેટલ લાવતા હતા અને એનો ઉપયોગ કરીને વેપન બનાવતા હતા. એનો ઉપયોગ કરીને લોકો અલગ અલગ પોલ્ટ્રી કરતા હતા, તો એનો ઉપયોગ કરતા હતા. તો એમને ખબર પડવા માંડી હતી કે આ એરિયા ખેતી માટે સારો છે અને આ એરિયા મેટલ લાવવા માટે સારો છે, કારણ કે સ્થાયી થવાની શરૂઆત થઈ ગઈ હતી. તો એક મુખ્ય કેન્દ્રની આસપાસ બધા લોક સમૂહ સ્થાયી થયા. તો એમને હવે એવું વિચાર્યું કે કોઈક આ મુખ્ય કેન્દ્ર જ્યાં અમે આ ક્રિયા કરી શકે તેની આસપાસ આ લોક સમૂહ સ્થાયી થયા. તેના બાદ અલાયદું સમાજ રચે તો સભ્યતાનો ઉદય થાય છે. તો આ એક અલાયદું એમને સમાજ રચ્યું કે જ્યાં સભ્યતાનો ઉદય થયો. તો આ સભ્યતા જ છે ને.
મેસોપોટેમિયા શું છે? સિવિલાઇઝેશન છે. ચાઇનીઝ શું છે? સિવિલાઇઝેશન છે. આપણી કહીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ સભ્યતા જ છે ને. તો પહેલાં એ લોકો સ્થાયી થયા એક મુખ્ય કેન્દ્રની આજુબાજુમાં, અને એમને આખું એક અલાયદું સમાજ રચ્યું જે આ જ ક્રિયા કરતું હતું. એમની આખી સામાજિક પ્રવૃત્તિ જ આમ ચાલતી હતી. આર્થિક પ્રવૃત્તિની આપણે આગળ વાત કરી હતી, અને એમ્પાયર કેમના એસ્ટાબ્લિશ થયા, રાજકીય પ્રવૃત્તિ એની પણ આપણે વાત કરી હતી. તો ખેતી વગેરે જે હતી એમની આર્થિક પ્રવૃત્તિ હતી. એના સિવાય એ જ પ્રવૃત્તિ કરતાં કરતાં એવું એક સમાજ વિકસ્યું ને, તો ત્યાં એ સભ્યતાનો ઉદય થયો. જો તેની સાથે દરેક ગામ ડેવલપ થવા લાગે તો નવીનીકરણ આવે છે, એટલે કે શહેરીકરણ આવે છે. તો આમ જ કંઈ કેવી રીતે ગામ ડેવલપ થાય? તમે ડેવલપ થવા માટે શું કરો છો? હાલ ઉદ્યોગો ઊભા કરો છો. ખેતીની સાથે ઉદ્યોગની જરૂર છે. ટૂંકમાં મેટલનો ઉપયોગ કરો, ધાતુનો ઉપયોગ કરો, મોટા મોટા ઘર બનાવો. જેમ કે મેસોપોટેમિયાની વાત કરું તો સુમેરમાં ઉરુક નામનું એક સિટી હતું. સુમેરમાં ઉરુક નામનું એક સિટી હતું. એ સૌથી પહેલું સિટી માનવામાં આવે છે. તો એ લોકોએ જો તો તમે ઓનલાઈન સર્ચ પણ કરી શકો છો કે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરી હતી. ખેતી સિંચાઈથી કરતા હતા એ લોકો. તો એ એમને ઉપયોગ કર્યો મેટલનો. તમે ચીનમાં જો તો ટ્રેડ કેવો હતો? સૌથી જોરદાર ચીનનો ટ્રેડ હતો. સિલ્ક રૂટથી કેટલું બધું કોપર એમને એકઠું કરી દીધું હતું. હજી બી મોબાઈલ બનાવે એ લોકો. સિંધુ ખીણની વાત કરીએ આપણે તો જેમ વાત કરીએ એમ એક જ મુખ્ય કેન્દ્ર હતું. આપણું સિંધુ નદીને મુખ્ય કેન્દ્ર કહી શકીએ. એ બાજુનો જે વિસ્તાર જેમ કે મોહેંજો-દડો અને હરપ્પા એ હાલના પાકિસ્તાનમાં આવ્યું છે. એની આજુબાજુમાં એવો લોકસમૂહ સ્થાયી થયા. એને આખું એક અલાયદું સમાજ રચ્યું. અને સમાજ એટલે કેવું? સિટાડેલમાં રહેતા એ લોકો. સિટાડેલમાં મતલબ એટલા સમૃદ્ધ બિલ્ડિંગ બનાવી, એટલા સમૃદ્ધ ઘરો હતા, એટલા ઊંચા ઘરો હતા. એમનું જે આવાસ હતું ને એ પણ થોડું ઉપર હોતું હતું, કારણ કે નદી એ આવાસને તોડી ના શકે. દરવાજાવાળા મકાન, કાટખૂણે મકાન, સૌથી મોટું બાથરૂમ, વોટર માટેની સિસ્ટમ, ડ્રેન હાર્વેસ્ટ સિસ્ટમ, એ આપણે આગળ ડિટેલમાં કરીશું કઈ જગ્યાએ મળી આવ્યું છે. પણ એ એટલે સુધી એમને બનાવી દીધું. તો ત્યાંના લોકો આટલું જ કરતા હતા. એટલે એમની પ્રવૃત્તિ કેટલી વિકસિત થતી ગઈ. દરેક ગામ ડેવલપ થવા લાગ્યા ને શહેર બની ગયા. તો આ શહેરીકરણ ઇજિપ્તમાં તમે જો તો મોટા મોટા પિરામિડ જોવા મળશે, અને સમાજની પરિસ્થિતિમાં સુધારો થવાની શરૂઆત થાય છે. તો સોશિયલ રિસ્ટ્રક્ચરિંગ એ આપણે આગળ જોઈએ છે કે કેમની સમાજની પરિસ્થિતિમાં સુધારો થવાની શરૂઆત થાય. ટૂંકમાં આપણે આગળની વાત એટલે જ કરી કે આ સમજી શકાય કે કેમનું મેટલ લાયા. સૌથી પહેલાં તો આટલા બધા લેક્ચરમાં ક્રાંતિ કરાવી છે આપણે ખેતીની, એ આર્થિક પ્રવૃત્તિ કરી, પછી મેટલને ભેગું કર્યું, પછી એવું મુખ્ય કેન્દ્ર શોધ્યું. ત્યાં એ લોકો સ્થાયી થયા અને ત્યાં જ સભ્યતાનો ઉદય થયો. અને સભ્યતાનો ઉદય થયો પછી એ મેટલ અને એ ખેતીની ક્રાંતિની સાથે સાથે એ લોકો શું કરે? ગામને ડેવલપ કરતા ગયા, શહેર બનાવ્યા અને શહેરીકરણની શરૂઆત થઈ. અને આગળ જઈ સમાજની પરિસ્થિતિમાં સુધારો થાય છે. સમાજની પરિસ્થિતિમાં સુધારો થાય છે. ક્યાંય અસમાનતા ઇન્ડસ વેલીમાં જોવા નહીં મળી. સમાજની પરિસ્થિતિમાં સુધારો થાય પછી શું થાય? આપણે જે આગળ વાત કરી હતી એ જ એમ્પાયર એસ્ટાબ્લિશ થાય. સમાજની પરિસ્થિતિમાં સુધારો થાય, આર્થિક પ્રવૃત્તિ તો એ લોકો કરતા જ હતા. પછી સામાજિક પરિસ્થિતિમાં સુધારો થયો શહેરીકરણના મેટલના ઉપયોગના કારણે, અને પછી એમ્પાયર ઊભા થાય. પછી આ જે મુખ્ય કેન્દ્ર હોય ને, મુખ્ય કેન્દ્ર ત્યાંથી જ એડમિનિસ્ટ્રેટિવ યુનિટ ઊભા થાય, નિયંત્રણ થાય, લોકસમૂહ રચે, આર્મી રચે, પોતે ટેક્સ ઉઘરાવે, લોકસમૂહ જમીન જીતવા માંડે, અને એક આખી એક સિસ્ટમ ઊભી થઈ જાય. તો આ જે દેશ હોય ને એ રાજ્યમાં તબદીલ થઈ જાય. જો કોઈ દેશમાં ભૌગોલિક વિસ્તાર છે દેશ છે અને એમાં સિસ્ટમ હોય તો રાજ્ય છે. એ આપણે આગળ વાત કરેલી છે. આપણે આગળ વાત કરી હતી કે કેમનું એ લોકો લોકસમૂહ રચીને એમ્પાયર બનાવ્યું, અને આપણે હવે એ જ વાત કરી કે એમનું લોકસમૂહ રચીને અર્બનાઇઝેશન કરી. હવે આપણે સોશિયલ રિસ્ટ્રક્ચરિંગને જોઈ લઈએ. સોશિયલ રિસ્ટ્રક્ચરિંગ એટલે સામાજિક પુનર્રચના. તો કેમની થઈ હશે સામાજિક પુનર્રચના? તો એ વખતે રિસોર્સિસ તો બહુ હતા, સંસાધનો, અને સંસાધનોની વહેંચણી કેમની થતી હશે? આપણે જોયું કે દરેક દેશમાં અને જ્યાં જ્યાં આ જે સિવિલાઇઝેશન ઊભી થઈ છે ત્યાં લોકોએ મોટા મોટા પિરામિડ બનાવ્યા. જેમ કે ઇજિપ્તમાં પિરામિડ, આપણી હડપ્પિયન સંસ્કૃતિમાં મોટા મોટા ઘર જોવા મળે છે. તો એટલું તો આપણે સમજી ગયા કે એક લોક સમૂહ હોતો હતો, કોમ્યુનિટી હોતી હતી, રૂરલ કોમ્યુનિટી હોતી હતી.
જે ગ્રામીણમાંથી ડેવલપ થઈને શહેર બન્યા, સિવિલાઇઝેશન બન્યું ત્યારે બી સામાજિક પુનઃરચના થઈ હશે, અને જ્યારે શહેરીકરણ તરફ ગયા ત્યારે પણ સામાજિક પુનઃરચના થઈ હશે. તો એટલું તો આપણને સમજણ પડી ગઈ કે લોક સમૂહ હતા, કોમ્યુનિટી હતી, અને લોક સમૂહ કામ કરતા હશે. કારણ કે પહેલાં શિકાર કરતા હતા, પછી ફિશિંગ પણ કર્યું, ખેતી પણ કર્યું, તો કામ તો 100% પર કરતા હશે. અને નિયોલિથિક એજ વખતે તો એ લોકોએ એમાં ચીફ પણ બનવા માંડ્યું હતું. ચીફ એટલે નેતા. નિયોલિથિક એજ વખતે તો એવું રેવોલ્યુશન આવ્યું કે ખેતી થઈ અને ચીફ પણ બનવા માંડ્યો હતો. અને આપણે ઘણી જગ્યાએ પણ જોયું કે પાષાણકાળ પૂરું થતાં તેમાં વારસાઈ પ્રથા પણ જોવા મળી. મતલબ કોઈક માણસની સંપત્તિ હોય, રિસોર્સ એટલે સંસાધન, પોતાની પ્રોપર્ટી, સંપત્તિ હોય. એ વખતે સંપત્તિ શું હતું? તો પશુઓ, બરાબર છે. એ સંપત્તિ એના પછી કોઈ એનું ઇન્ડિવિજ્યુઅલ વારસાગત વ્યક્તિ હોય એના પછીની વારસાઈ આપી દેવામાં આવતી હતી. તો ઘણા લોકો કોમ્યુનલ કામ કરતા હતા. આ વર્ક છે એમનું, સામુદાયિક કામ કરતા હતા જે બધા માટેનું હતું. અને ઘણા લોકો પ્રાઇવેટ કામ કરતા હતા. તો કોઈ જગ્યાને પ્રાઇવેટ કરવી એટલી ઇઝી નથી એ વખતે, એટલા માટે કોમ્યુનલ કામ જ હતું. સરકારી કામ ના કહી શકાય, કારણ તો રાજકીય કામ બી આમ તો ભારતના સંદર્ભમાં તો ના જ કહી શકાય, કે હજી સુધી ખબર જ નહીં પડી કે એ વખતે રાજકીય વ્યવસ્થા હતી કે નહીં, કોઈ રાજા હતો કે નહીં. આપણને ત્યાંની આર્થિક ને સામાજિક વ્યવસ્થા વિશે જાણકારી મળે છે. જો આપણી સિંધુ ખીણની લિપિઓ ખોલાઈ જાય તો વધુ જાણકારી મળી શકે. દરેક જણ ત્યાંના લોકો વિશેની રાજકીય પરિસ્થિતિ પોતપોતાના મત પ્રમાણે લખે છે. પરંતુ કોમ્યુનલ કામ થતા હતા અને પ્રાઇવેટ કામ થતા હતા. કોમ્યુનલ કામ એટલે કેવા? સામુદાયિક કામ. બધા ભેગા થઈને એક સામુદાયિક કામ કરે. જે રૂરલ કોમ્યુનિટી હતી એ સામુદાયિક કામ. હવે જે લોકો બહુ સમૃદ્ધ થઈ ગયા હોય, એમને હજી બિલ્ડિંગ બનાવવી હોય, તે બહારથી બીજા લોક સમૂહને મંગાવતા હતા. એવું ઘણા રશિયન ઇતિહાસકારકનો મત છે. એટલે એને પ્રાઇવેટ કામ પણ કહેવાતું હતું. કારણ કે આટલી ટેરિટરી મારી છે અને મારે વધુ લેબરનું જરૂર છે, મતલબ જે મજૂર છે એમની જરૂર છે. તો ત્યારે લેબર પણ હતા અને એ લોકો કામ કરતા હતા. કામ તગડું કરવામાં આવતું હતું તો એની સામે એમને પૈસા નહોતા મળતા. જ્યાં સુધી ચીને કાગળની શોધ ના થઈ ત્યાં સુધી પેપર કરન્સીની શરૂઆત થઈ જ નથી. પણ એની સામે શું હતી? બાર્ટર સિસ્ટમ બી હતી. અને એની સામે એમને શું મળતું હતું? કામની સામે એમને પશુઓ અને અનાજ ને એવી રીતે વસ્તુ, એ જ એમનો પગાર હોતો હતો. બાર્ટર સિસ્ટમ બી હતી, વસ્તુની સામે વસ્તુ આપવામાં આવતી હતી. એ તો તમે સારી રીતે જાણતા હતા. તો ક્યાંય પણ સ્ટેન્ડિંગ આર્મી દેખાતી નથી. નો સ્ટેન્ડિંગ આર્મી, એમ કોઈ સ્ટેન્ડિંગ આર્મી દેખાતી નથી. આ લોક સમૂહ જ હતા જે લેબરનું વર્ક કરતા હતા, જે કોમ્યુનલ કામ કરતા, જે પ્રાઇવેટ કામ કરતા, જે બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. અહીંયા સ્ટેન્ડિંગ આર્મી દેખાતી નથી. હા, ઇજિપ્તમાં રાજાશાહી દેખાઈ, મેસોપોટેમિયામાં રાજાશાહી દેખાઈ, ભારતમાં નથી દેખાતી. ભારતમાં તો વધુ પડતી સમાનતા હતી. તો કોઈ સ્ટેન્ડિંગ આર્મી નથી. આ લોક સમૂહ જ હતા. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે, જેમ કે ઇજિપ્તનું ઉદાહરણ લઈએ, ભારતમાં તો આવું કંઈક જોવા મળ્યું નથી. હજી સુધી તો એવા કોઈ પ્રમાણ મળ્યા નથી. પણ ઇજિપ્તમાં ઘણી જગ્યાએ એવું લખેલું છે કે જ્યારે એક ગાદી માટેનું યુદ્ધ થતું હતું તો ત્યારે શું કરતા હતા? લોક સમૂહને બોલાવતા હતા અને પોતાની આર્મી બનાવતા હતા. કોઈ સ્ટેન્ડિંગ આર્મી નથી. ટેક્સની વાત કરીએ, તે સમાજમાં કોઈ ટેક્સ હતો કે નહોતો એની કોઈ જાણકારી મળતી નથી, કે સમાજમાં ટેક્સ હતો કે નહોતો. તો પણ ટેક્સ તો નહોતો, પણ ટ્રેડ હતું. ટ્રેડ એટલે વેપાર. તો તમે જાણતા જશો, મેસોપોટેમિયા ભારત જોડે વેપાર કરતું હતું, એ જ ઇજિપ્ત જોડે વેપાર કરતું હતું, અને 3 અરસપરસ પણ વેપાર કરતા હતા. તો ટ્રેડને રજિસ્ટર પણ કરવામાં આવતું હતું કે આ માણસે ટ્રેડ માટે કામ કર્યું, સામુદાયિક કામમાં આ માણસ આટલો મદદ આવ્યો. અને જ્યાં રાજા હતા ત્યાં તો પછી વાત જ ના થાય, એ રાજા જ બધું નિયંત્રિત કરતો હોય. તો એને રજિસ્ટર શેમાં કરવામાં આવતું? સીલ, મહોર પર. એ મહોર હોતી હતી. તો ભારતની વાત કરીએ તો ભારતમાં અલગ અલગ પ્રાણીઓવાળી મહોર મળી આવી છે. અને એ શેનો માટે કામ? એ કોઈ ટ્રાઇબલને દર્શાવવા માટે કે કરન્સી તરીકે ઉપયોગ કરતા હતા? આ બધી જે વાત ખબર પડી નથી. એટલે આ બધા મત એટલા માનવામાં આવે નહીં. જ્યારે બોસ્ટ્રોફેદન લિપિ છે એની ઉકલે ત્યારે ખબર પડે. પણ ઇજિપ્તમાં
એનો ટોકન તરીકે ઉપયોગ થતો. આ ઇજિપ્તની વાત છે. ઇજિપ્તમાં એનો ટોકન તરીકે ઉપયોગ કરવામાં આવતો કે આને આટલું રાશન મળી ગયેલું છે, આવતા કામમાં આને આટલું રાશન આપવું, તે એવું હતું. હા, સીલનો ઉપયોગ દરેક સભ્યતાએ કોમ્યુનિકેશન માટે કર્યો, વાતો કરવા માટે કર્યો, કારણ કે ત્યારે લિપિ તો શોધાઈ જ ગઈ હતી, એટલે વર્બલ તો હતું પણ નોન વર્બલ કોમ્યુનિકેશન પણ હતું. તો આવી રીતે સીલનો ઉપયોગ કરતો હતો. રિસોર્સની વાત કરું તો રિસોર્સ કોના હાથમાં રહેતું હતું? તો કામ બંને પ્રકારના હતા, કોમ્યુનલ અને પ્રાઇવેટ. પણ જ્યાં જ્યાં રાજાશાહી સ્થપાઈ ગઈ છે ત્યાં એના ચીફ એટલે ત્યાંનું આપણે કહ્યું હતું નિયોલિથિક વખતે, એ જ વખતે કે હવે દરેક લોક સમૂહમાં એક ચીફ થવા માંડ્યો, નેતા ઉભરી ગયો. અને નેતા જ આપણે આગળ જ એમ્પાયરની વાત કરી આગલા લેક્ચરમાં, ના જોયું તો જઈને જુઓ તો રાજા બનવા માંડ્યા. તો જે દેશમાં રાજા બન્યા, ભારતમાં વહેલા મોડા રાજા તો બન્યા જ હતા, પણ જે દેશમાં રાજા બની ગયા એ દેશમાં રાજા બધું નિયંત્રણ કરતા હતા રિસોર્સનું, અને બધી વસ્તુ એ જ નિયંત્રણ કરતા હતા. અને જે દેશમાં રાજા નહોતા ત્યાં મોટે ભાગે ઘણા ઇતિહાસકારોનો મત એવો છે કે સામુદાયિક કાર્ય કરતા હતા. એટલે સામુદાયિક કામમાં કોણ? લોકો કામ કરતા હતા. તો સંસાધનની વહેંચણી, બાર્ટર સિસ્ટમ, કોમ્યુનલ વર્ક, લેબર, એ બધું લોક સમૂહ દ્વારા એવા દેશ. તો ભારતમાં લોકો, કારણ કે ભારતમાં સામાજિક અને આર્થિક વ્યવસ્થાની ખબર પડે છે, પણ પેલી જે રાજકીય વ્યવસ્થા કેવી હતી એ ખબર નથી પડતી. ઘણા લોકો એવું માને છે કે પેલું જે પ્રિસ્ટ મળ્યો ને એ કોઈક પૂજારી જ હોઈ શકે છે, પણ શક્ય એવું નથી કે એ જ બધું કંટ્રોલ કરતો હોય. જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી આપણે કહી ના શકીએ. તો પણ સામાજિક રચનામાં, પુનઃરચનામાં એટલું કહી શકીએ કે સંસાધનની વહેંચણી થવા માંડી, સામૂહિક કાર્ય થવા માંડ્યા, સામુદાયિક બધા ભેગા થઈને કામ કરવા માંડ્યા. ઘણા લોકો પોતાની જમીન અને એવી રીતે સમૃદ્ધ થવા માંડ્યા, પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી વસાય, પ્રાઇવેટ રિસોર્સિસ વસાય, બાર્ટર સિસ્ટમ આવી ગઈ, લેબર, લોકો કામ મજૂર કરવા માંડ્યા અને મજૂરીની સામે એમને કંઈક વસ્તુ મળતું જેનાથી એમનું જીવન નિર્વાહ થતું હતું. આર્મી હજી ઊભી થઈ નથી, એ લોક સમૂહ જ આર્મી બનાવતા હતા. ટેક્સ ન હતો કે હતો એ તો ખબર નથી પડી હજી સુધી. ટ્રેડ હતો, લોકો દૂર દૂર સુધી વેપાર કરવા માંડ્યા, લોકો સીલ બનાવવા માંડ્યા હતા. તો આ બધી વસ્તુ સામાજિક પુનઃરચના આવવા માંડી. તો આ કંઈક વાત હતી બ્રોન્ઝ એજમાં અર્બનાઇઝેશન અને સોશિયલ રિસ્ટ્રક્ચરિંગની. આની આગળ આપણે વાત કરવાની છે કે કેવી કેવી સિવિલાઇઝેશન હતી. તો આપણે ઇન્ડસ વેલીની વધુ વાત કરીશું, સિંધુ ખીણની, પણ જ્યાં સુધી વાત છે બીજી બધીની એનો ખાલી એક સંક્ષિપ્તમાં એક ઓવરવ્યૂ લઈ લઈશું. તો તમે જોડાઈ રહો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, અને મારી કંઈક ભૂલ થતી હોય તો મને કહો કોમેન્ટમાં. તો થેન્ક યુ.